જય માતાજી મિત્રો. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગાડી ભરાઈને આવી ગઈ છે અને હવે આપણે જવાનું છે મોરબી ખાલી કરવા. તો કેમ છો મિત્રો? હવે આપણે અમરેલીથી ગાડી ભરીને આવી ગયા હવે સંજયભાઈને દઈ દેવી, ખાલી કરી આવે મોરબી. અને સંજયભાઈ મહેનત કરે થોડી જાજી, તો એમની ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. તો હાલો મળવી હવે આગળ. મિત્રો અત્યારે હું ગયો છું હળદાર અને આપણો એક ભાઈબંધ છે એ આવે છે જામનગરથી ગાડી ભરીને. એનો ફોન આવ્યો હતો કે હું નાકા પર ઊભો હોઉં અને આપણે અત્યારે પૂછ્યા છીએ મિત્રો હળદાર. તો હવે તમે જોવો ખાલી ડ્રાઈવર ભાઈનો પ્રેમ કેવો હોય ને. નાકા પર પૂગી ગયા છીએ ને આ છે આપણા ભાઈબંધની ગાડી. તો હાલો હવે ભાઈબંધ પાસે હાલ્યા જવી. હું કે ભાઈબંધ જોઈ હું હાલે વિવેકભાઈ. આ છે વિવેકભાઈ અમારે મારો કલેજો હે. જો મિત્રો આ છે ડ્રાઈવર ભાઈનો પ્રેમ. ખાલી ભેગા થાય ને ત્યાં જુઓ મિત્રો, જોઈ લો આ છે ડ્રાઈવર ભાઈનો પ્રેમ મિત્રો. જોઈ લો મિત્રો, આને કહેવાય ડ્રાઈવર ભાઈઓ મિત્રો. આપણે ચા પી લીધી છે અને આપણે બેઠા છીએ વિવેકભાઈની ગાડીમાં. તો આ મિત્રોએ જો આને આટલી બધી ઢીંગલીઓ રાખી દીધી છે વિવેકભાઈએ. અને આ શું ભાઈ, આ જોવો તો આને રોબોટના ચશ્મા ઢીંગલાને પહેરાવી દીધા છે. એનું કન્ટેનર જો હા જો એનો ખટારો અલગ છે મિત્રો, આ ડાગલાનો. અને આ ભાઈ આ ખટારો હાકે છે અને આ ડાગલો જે છે એ આ ખટારો હાકે છે. આ ઢીંગલીઓ શું લેવા ભાઈ રાખી છે? હા એ ઢીંગલાની આ ઢીંગલીઓ છે મિત્રો, જોઈ શકો છો. આટલી તો વિવેકભાઈ ઢીંગલીઓ રાખેલી છે ગાડીમાં. તો ચાલો વિવેકભાઈ હવે અમે ભાગશો મિત્રો. હવે વિવેકભાઈ જાય છે તો વિવેકભાઈ રામે રામ ભાઈ, પછી ભેગા થયા. હા આપણે રાજકોટ પૂગી ગયા હતા અને વિવેકભાઈ હાલા આવે છે. વિવેકભાઈ ક્યારના આમ જોતા આવે છે. જો મિત્રો આ કણે બે સિંહ બાંધે છે ને એ જોતા આવે છે વિવેકભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે નીકળી ગયા છે રાજકોટ અને જવાનું છે મોરબી. તો આપણા બ્લોગમાં હે ને તમે બધા કન્ટિન્યુ બની રહેજો, કેમ કે આજનો બ્લોગ હે ને તમને જોરદાર જોવા મળવાનો છે. તો આપણા બ્લોગમાં હે ને તમે બધા કન્ટિન્યુ બની રહેજો. તો મિત્રો આ ગાડી આગળ જાય છે એમાં કંઈક જોરદાર શાયરી લખેલી છે. તો એ ભાઈને આપણે જઈને ગાડી ઊભી રાખીને પૂછશો કે એમાં હું શાયરી લખેલી છે. 03BV 9020 નંબરની ગાડી છે. આ ભાઈની ગાડી છે. આ ભાઈએ કંઈક શાયરી લખાવી છે તો તમે જોઈ શકો છો આ ભાઈએ શાયરી શું લખાવી. નથી હા સેટ તો બને દિલદાર હે, પણ ચમચો સે પરેશાન હે. ચમચાથી બધે આગુ રહેવાનું. હા બરાબર, એથી આગુ રહેવાનું, બહાર નહીં જવાનું. ચમચાગીરી બહાર રહેવાનું જ નહીં. શિવ શક્તિ રોડવે. તો મિત્રો આ ભાઈએ શાયરી બહુ જોરદાર લખાવેલી છે. તો આ ભાઈના ગાડી નંબર છે 9020 03BV. તો ભાઈ આપણે ફાઇનલી એની ગાડી ઊભી રાખી અને ભાઈને પૂછી લીધું. બહુ શાયરી ભાઈની જોરદાર છે, દિલને ટચ કરી દે એવી શાયરી છે. અત્યારે આવી ગયા આપણે ટંકારા પૂગવા. હવે આપણે ટંકારા પૂગીને મળવી. તો મિત્રો અત્યારે આપણે ટંકારા પૂગી ગયા હતા અને આ છે જયેશભાઈ, રોબોટના ચશ્મા પહેરીને બેઠા હતા. આ તો મને અંધારામાં દેખાતું નથી ને એટલે પહેર્યા છે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ટંકારાથી નીકળી ગયા છીએ અને આપણે જલુભાઈ એ આગળ ઊભા છે. તો આપણે પીવાની છે એની સા. ફાઇનલી મિત્રો એને જલુભાઈ જોવા અહીં હુતા હે. અને જલુભાઈ, જલુભાઈ
જલુભાઈ જો અત્યારે હે ને હવે નીંદરમાં જાગે છે. ચા નથી પાવો? હું નથી પીતો. હું નથી પીતો. અને આપડા જયેશભાઈ ચા પાય છે અત્યારે, જો નીંદરમાં જ જાગ્યા હે. હું 150 દાગ્યો હોઉં ભાઈ, મારે પૈસા જ નથી. ઈ એમ કે 150 વાળો. હાલો લો જયેશભાઈ, હું 150 દાગ્યો, મારે તો પૈસા નથી આજ કોણ પાસે. હાલો હું ભાઈ દો હાલો. આપણે જયેશભાઈ નો ચા પીવો ભાઈ, આપણે ઈ બી તારો ને પૈસા જ નથી. પાઈ દ્યો હો ને ચા, એમ નો હાલે. 150 દાગ્યા મહિનો પૂછી ગયો. એવું હે? તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે મોરબી પૂકી ગયા હતા અને જયેશભાઈ થઈ ગયા છે આપણને ભેગા. હવે ઈ શા ભાઈ છે આપણને લાવો હેઠો તો ઢોળોમાં 10 રૂપિયા રકાબી છે. તો મિત્રો અત્યારે આપણે શા પી લીધો છે. હવે જવાનું છે આપણે ગાડી ખાલી કરવા. તો ગાડી ખાલી કરીને પછી મળીએ આપણે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગાડી ખાલી થઈ ગઈ હતી અને આપણને જોવા ચડી ગયો અહીંયા હાવર. તો ભાઈઓ બહેનો એક ટકાના ગાડી ખાલી કરવાની છે, પછી આપણે મળીએ બ્લોગમાં. તને કેવું એવું નથી લાગતું હશે આપણે ગાડી ખાલી કરવાની બાકી હોય? વાત એક છે, હાલો કરતું આવું કરી આવી. તો હાલો મિત્રો હવે ગાડી ખાલી કરતા આવીએ. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો આપણે ગાડી ખાલી થઈ ગઈ છે. હવે આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. અને આ ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો.